આપણે હવે ડુંગળીમાં પાણી વાળવી છીએ. આની અંદર ડુંગળી છે 2 વીઘાની. આપણે વરસાદ નહોતો આવતો થોડાક દિવસથી, એટલે આમાં પાણી વાળવાનું ચાલુ કર્યું છે. ખડ વીગ્યું, ડુંગળી કરતાં વધારે ખડ વીગ્યું છે. આપણે વિક્સ ઉપરને ગોળ 2 દવા મારી દીધી હતી 2 દિવસ પહેલાં. વરસાદ નથી આવતો એટલે આ ચક ખડ પાછું લીલું થાય. ભીનું હોય તો આ સુકાઈ જાય, ભીનું હોય તો આ સુકાઈ જાય ખડ. આપણે પાણી પાઈ દઈએ એટલે આ સુકાઈ જાય ખડ બધી. આપણે પાટિયા છે અહીંયા. આ પાટિયું પૂગી ગયું, પૂગી જાય ધીમે ધીમે અહીંથી. એ તો 4 પાટિયા બીજાથી 22 પાટિયા છે. 22 પાટિયા પાવાના છે. 4 પીધાથી તો ખાલી. આપણે આવી કંઈક ડુંગળી છે. ડુંગળી છે અહીંયા, લાલ ડુંગળી છે. લાલ 20-22 દિવસની થઈ છે. હજી 20 થી 22 દિવસની થઈ છે. પાણી પીવાનું મોડું થઈ ગયું. સબસ્ટેશન છે એ બળી ગયું હતું થોડાક દી પહેલાં. નાખ્યું પછી કેવું પાઈ દઈએ ડુંગળી પાઈ દઈ. આ ડુંગળી ઉગી, ધોળી ડુંગળી. ઉનાળો ડુંગળી હતી ધોળી, એટલે ચકચક છે એ ડુંગળી ઉગ્યા છે. વસડા આવી ગયા છે 2 દી પહેલાં. આમાં આપણે આ પાયેલ ડુંગળી છે, પાઈ હતી આપણે. 10 પાટિયા, 10 થી 15 પાટિયા પાયેલા હતા ને આમને વરસાદમાં ઉગી હતી ડુંગળીને. આમાં પાણી પાવામાં ને વરસાદથી ઉગવામાં ફરક પડે છે. ત્યાં 7 પાટિયા બાકી રહી ગયા હતા. આ પાટી છે વરસાદથી આ પાટી આપણે પાણી પાઈ દીધું. આ પાટી વરસાદથી ગયું. ડુંગળી ઓલા કરતાં આમાં વધારે સારી ઉગી છે, ઉગાવવામાં સારો છે ઓલા કરતાં. આમાં ખડ ઓછું છે, ઓલામાં ખડ વધારે છે. આપણે પાણી પાવ્યું ખડ થોડુંક વધારે નીકળ્યું છે. આમાં એટલું બધું ખડ નથી નીકળ્યું. ડુંગળી એમાં બધી મળી જાય એમ છે. ઓલામાં થોડીક ડુંગળી પારવી ઉગી છે. આપણે પાયેલું હતું ને એમાં થોડીક પારવી નીકળી છે ડુંગળી. ડુંગળી આમાં રેડી છે, નથી વાંધો ભાઈ. રેડી ઊભી છે ડુંગળી આપણી. આ 2-2.5 વીઘા જેવું છે આપણી ડુંગળી. આમ સા દેખાય છે. હવે તો આપણે આ માંડવી છે અહીંયા 3 વીઘા નાખે તો 1 કટકું છે 3 વીઘાનું. બીજી ઉપર 2-3 વીઘા જેવું છે. આપણે દાડમ મળી છે અહીંયા, દાડમ ખાવા આવ્યા છીએ અહીંયા. દાડમ ગોતવી મળે તો આમાં વહેલો માં ચડી ગયા નીકળ્યા વહેલા. એક છે અહીંયા તોડી લીધી. હજી એક મળ્યું અહીંયા, એક કાયકા નથી બીરો બીરોધી. લગભગ લાલ તો હોય છે ત્યાં અંદર. આમાં હાથ પૂગતો નથી એટલા અંદર છે. આ જોઈએ લાલ નીકળે જાય, ફાટી જાય દાડે હોય તો અંદર. હા અંદર વધારે છે, અંદર કંજર થઈ ગયો આવે અંદર છે વધારે. પણ આમાં પાણી ચાલુ છે એટલે મોડું. એકાદ 2 તોડીને મજા આવી પાસ નાખું વાળવા. તોડી લીધા છે બધા નાખું વાળવા. દાડમ લાલ નીકળી છે. લાલ છે દેશી દાડમ છે આપણી વાડીએ. નાખું અડધે પૂગી ગયું છે.
બીજું અડધે એ તો બહારથી વાળો ને અહીં પૂછે ચાઠેઠ વાળવું પડશે હજી અહીંયા ભેગું સુધી તો ધીમું પાણી હાલે થોડું. આપણે દારની મોટર ચાલુ છે, કવાની ન ચાલુ કરાય, કવાનું ચાલુ કર્યું તો આમાં ન રહી હતી. તો કવાન મોટર દાર કરતાં ફાસ્ટ થોડુંક પાણી કાઢે, કવાની દાળની થોડુંક ઓછું કાઢે છે. આપણે દાળની મોટર છે 8.17ની ને આપણે કવાની મોટર છે 5ની, તોય તે દાળની મોટર કરતાં કવાની મોટર ફાસ્ટ પાણી કાઢે. આપણે દાળની મોટરનું પાણી આવે 750 ફૂટેથી, કવાની મોટરનું પાણી આવે છે 50 ફૂટેથી, એટલે ફરક છે. એટલે આપણે કવામાં તો અત્યારે ચોમાસું છે એટલે હાલ્યા કરે, દાળમાં હાલ્યા કરે. દાળમાં તો ઉનાળા નથી કરતો, કવામાં ખૂટી જાય અડધી કલાક જ હાલે ઉનાળાથી. હવે આપણે પૂગવા આવ્યું છે, થોડુંક પાણી થોડુંક બાકી છે, 20 ફૂટ જો આપણે અહીંયા ધીમે ધીમે હાલીને પૂગવી, ધીમે ધીમે હાલીને પૂગતા રહ્યું, ચાલજીમાં 5-10 ફૂટ થઈ જાય. આપણે દાડેમ ખાવાનું ચાલુ છે ધીમે ધીમે. નાનો એવા દાડેમ છે પણ લાલ છે. આ શું ગોતે છે અહીંયા? ચારનો આટા વાટે છે અહીંયા, ચારનો અહીં ધોળે પાણીમાં. ડુંગળી બધી જમીનમાં કૂતાડી દે છે. પાણીના પાટિયા ભરાય ફૂલ ને આમ થોડુંક તૂટી ગયું એવું લાગે જોવામાં. હવે આપણે જઈને નાકું વાળું હોય, તૂટી ગયું. નેક્સ્ટ વિડીયો, બાય બાય, ટાટા.